હર્ષની ધરતીના એવા કલાક માઢોળા અને એવા મહાપુરુષોની ઉપસ્થિતિ છે એક પાવલી અંદાજ કરીએ પણ કે જીના મે જો ખોટણે બાવાજી જીના મે આ તો જીના મે જો ખોટણે ને જીના મે કઈ આવા જે કરતે જીના મે જપિયા એક પિતા અજમલ નાયા ગણે પ્રથમ તો શક્તિ સાઉન્ડ અને અમારા સાજિંદાઓ એમને એક વખત જોરદાર તાળીના ગડગડાટ મોહાળે ગયા છીએ માં પીરોહણી છે પણ મારા રામાપીરના પાસે એટલી પ્રાર્થના કરું છું કે હે મારા 12 બીજના ધણી કદાચ રણુજાથી માંડી અને મારા પીપળી સુધી આજ મારા બાપ અમારા બહુચરાજી પરગણાની માલિપા અને કાગસિયા પરિવારે આયોજન કર્યું હોય બાપ તો સૂરજ અને ચંદ્ર ને ત્યાં સુધી મારા કાગસિયા પરિવારની બાપ તું ધજા ચડતી રાખજે અને જ્યાં સુધી તાજા નેજા ફરકે ને અને દુનિયાની માલિપા કાગસિયા પરિવારનો નાનો મોટો કોઈ દીકરો એક દીકરીઓ સાહેબ પણ હે 12 બીજના ધણી રામાપીર તને હમરે ને તો હમરે આવીને મારા બાપ ઉભો રહે મારા તમારા સમક્ષ વધારે જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો ભાઈ નવીનભાઈ ભાટી ઉઠત બેઠક આત્મ મન આજની રાતમાં જેટલા ગુણગાન થાય એટલા પીરજીના ઓછા ગજાનંદ બાબાને યાદ કરી પૂજા તમારી મંગલ મૂર્તિ કોટી વંદન
સફળતા અમથી ગણેશા સર્વે સફળતા અમથી ગણેશા સર્વે સ્થળે રે સગળાના રહે ગયા અર્થ મેલા પૂજા પૂજા રે તમારી મમ્મીએ નાથ દયાળા
એ નરને બોલાવાળો વેચી જા વો તો નજરે થઈ જીયા વાર બીજનો ધણી એમાંય આજે બાપાની બીજ એટલે ધણીને યાદ કરતા 12 બીજના ધણીને સમરું રે 12 બીજના રે રામદેવજી મહારાજનો પાઠ છે અને આમ બધા આમ ઠૂંઠ ઠૂંઠ બેહી રહો તોય નકામું પડે આ ભજનમાં એક આ પુરાવાની છે આનો મતલબ એમ થાય છે કે સાચા હૃદયથી સાચા ભાવથી આ પુરાઈ દઈએ એ હજુ જેવો જોઈએ એવો અવાજ નથી આવતો મારા બાપ એકવાર એવો અવાજ કરી નાખો એટલે હું રાજી અલગ ધણી રાજી અલગ ધણી રાજી એટલે દુનિયા પછી આખી સાઈડમાં કારણ કે એની હાટું મળ્યા છીએ ત્યારે એટલે એકવાર એવો વાત કરી નાખો માલે રૂપાના હેરડા હેડા રે માલે રૂપાના રે બધું એકવાર લઈ લેશું મને
મને હજી સંતોષ નથી થતો. કારણ કે જો મને સંતોષ થઈ ગયો તો એ સમજો રામાપીરને સંતોષ થઈ ગયો. હજુ એક વાર માલે રૂપાના હેરણા હેરા રે માલે રૂપાના રે માલે રૂપાના રે માલે રૂપાના માલે રૂપાના હેરણા હેરા રે માલે રૂપાના રે આ
ભાઈ એમને સરસ મજાની સેલ્ફી પાડજો, આજીવન યાદી રહે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. બોલ શ્રી રામદેવજી મહારાજ કી, આદ શક્તિ બહુચર માત કી. મને જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો. જય હો, જય હો. હાલો કનુભાઈ સાહેબ, મુન્નાભાઈ પધારો. રામા મંડળ ને વિનંતી, મુન્નાભાઈ નું કરો સ્વાગત. ને ખરેખર બહુચરાજી એમ કરે ટિકિટ આપી છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે. એટલે આ પરિવારની કઈ કાલ સવારે હોનાનો હુરજ ઉગવાનો હશે સાહેબ. 1000 રૂપિયા મુન્નાભાઈ પટેલ મેડિકલ વાળા તરફથી અહીંયા આ રામદેવજી મહારાજના કાકાને પોપટ કાકાને જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો. બધાને વિનંતી, આવી ચિઠ્ઠીઓ આવવા દો અને આ રીતના, કારણ કે આપણા આ કાર્યની માલિકા એની પણ જરૂર છે સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અહીં જો ફરો દેવો, સાલ આપો, અહીં જ આપી દો ને, અહીં કરી દે. પટણી સમાજના આગેવાન રામ અમારા બાબુ કાકાના ભત્રીજા પણ સાહેબ એવા ઉજળા સંસ્કાર આખા પરિવારના. બોલ શ્રી રામદેવજી મહારાજ કે, જોરદાર તાળીના ગડગડાટથી આપણા બાપુ. જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો. જય હો. અને આપણા જૂના અને જાણીતા આપણા પરિવાર, જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશો. બચુભાઈ મીરને જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો. જય હો, જય હો. હવે બેનજો માસ્ટર ભક્તિરામભાઈ, જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. ખૂબ નાની ઉંમરમાં આવાળા મોટા સ્ટેજ. બોલો રામા પીર કી. સાહેબ ઓસમાણ વીરો, લક્ષ્મણ બાપુ, કીર્તિદાનભાઈ, આવા સારા સારા કલાકારોમાં
મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં આવે છે. જોરદાર તાળી આગળ લાડતો દાદો. નો ધારા નો છે આધાર ધણી દિલ નો છે દાતાર નો ધારા નો છે આધાર ધણી દિલ નો છે દાતાર બાલા વાળો ભગવાન ભવો ભવનો ભવનો આજ ભક્તિરામ હાલ દુનિયા સુહરાવે રામો પીર જીતાડે દુનિયા સુહરાવે એને રામો પીર જીતાડે ઈશ્વરા કોટો ધણી જાવો લે અડાડે ફરાવાળા ગોરધનભાઈ તરફથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 500 રૂપિયા રોકડા આવે છે. એનો ધારાનો છે આધાર ધણી દિલનો છે દાતાર નો ધારાનો છે આધાર ધણી દિલનો છે દાતાર બાલા વાળો ભગવાન ભવો ભવનો ભાગીદાર દિયોદરવાળા એ જેના બાલા વાળો ભગવાન ભવો ભવનો ભાગીદાર દિયોદરવાળા જેના તરફથી 300 રૂપિયા આવે છે. 200 રૂપિયા તાત્લિકજી દેવાભાઈ તરફથી રોકડા આવે છે. ત્યાં પહોંચો. રોમાણું જે ગાતાને વેલા હે રણુજા શેરમાનો ગોતો વાગે રણુજા રે શેરમાય આવી નો ગોતું વાગે હાલો રઘાભાઈ ઢોલવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. હુકમ કરે છે રામા પીર પીરે જીનાને જા છવાયા એ હુકમ કરે છે રામા પીર ઘણી નારે ને જારે છવાયા રણુજા શેરમાં નો ગોત વાગે એ તારું રણુજા જોવા મને મારો વડ જોવા લઈ જા મારા પીર સા રણુજા મારે મન મોયા મને પીરાનું જોવા જાઉં પડી જોવા લઈ જા મારા રોમ સા રોમા પીરમાં મન મોયા વાગે વાગે હાલો ભાઈ ભોલે તરફથી 2100 રૂપિયા કાલ બપોરે આપી દેશે મંદિરે આવી હુકમ ધનવાથી. સાવુભાઈ રામાભાઈ ચાણસમા વાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. રઘાભાઈ ટપુભાઈ ટંકારા વાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. 500 રૂપિયા લાલાભાઈ ગાંધીનગર વાળા તરફથી રોકડા આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. એમને જોરદાર તાળીના ગણગારથી વધાવશો. હોને રે
પેલો દરબાર એ તમારો પેઢીઓનો મોભી સરકાર કાર 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 એ તમારો પેઢીઓનો મોભી સરકાર હાલો દેવાભાઈ ચકુભાઈ કાંગસિયા ગામ માતર એમના તરફથી 1501 રૂપિયો રોકડાવે છે. જોરદાર તાળીના ગણગણાટથી વધાવશો. જોકે એવા 11 નામ મારે જોઈએ છે કે જે જેનું નામ લઈને હું નીરાવાળાનું ગાઈ શકું. 500 રૂપિયા મોહનભાઈ મગનભાઈ બાસ્પાવાળા તરફથી રોકડાવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. 500 રૂપિયા દેવાભાઈ આબલિયાસણ વાળા તરફથી રોકડાવે છે. જોરદાર તાળીના ગણગણાટથી અમને વધાવો. આ પૈસા લઈ જાઓ. ગામ થાન સ્વર્ગસ્થ સવજીભાઈ એમના તરફથી 1501 રૂપિયો આવે છે. સિહોર રામા મંડળ તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. ભરતભાઈ ઉર્ફે ભરતભાઈ જય હો. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ભાઈ નવીનભાઈ ભાટી કેટલા કહેતા તમે? 11 નામ. હું તો એમ જ કહું છું કે જેટલું રામાધણી સ્વયંસેવકો છે અહીં જ શરૂ કરો. 11 ને 51 થઈ જશે. કારણ કે આજ તો હોનાનો હોરો રૂકે છે. સુનિલભાઈ મહેસાણા વાળા તરફથી 500 રૂપિયા રોકડા. ઋતિકભાઈ ચડાવે ને જાને જા ઋતિકભાઈ ચડાવે ને જાને જા એ વારાય સોમાભાઈ ચિત્તરવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. ભાઈ હરીફ ને એમના તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. ભાવેશભાઈ ચડાવે ને જાને જા ભાવેશભાઈ ચડાવે ને જાને જા આપણે 500 જ રાખો. નેજાના 500 બધા સ્વયંસેવકો. એને જાનવે નગર લાલભાઈ તરફથી 500 રૂપિયા આવે છે. ગોરધનભાઈ તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. એને જામારા બધાભાઈ રામાભાઈ તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. ને જામારો નરોડા બચુભાઈ તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. હીરાભાઈ બાસ્પાવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. કાંગ્રેસિયા હરેશભાઈ એ જંતર વાગે જીણું જીણું જંતર વાગે મારા રોમા પીરના કાલે અલા એ જંતર વાગે મારા આલી ગાડી ગાડી હે એ ઘણા રે ગરીબોને શેખ બનાયા અબ કી બારી મારી હે સુન લે શેખ બનુ જવાડા સીતાબેન ધોળકાવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. ચેતનભાઈ રાણપુર વાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. 551 રૂપિયા વાંકાનેર વાળા જીવનભાઈ તરફથી રોકડા આવે છે. જીવનભાઈ તરફથી કાંગસિયા મુકેશ કુમાર હરિભાઈ તરફથી 500 રોકડા આવે છે. એ ધન ધન મારા હિંદ બાપી બજીયા રાખજો એ મેરી સસુરા બાપી બજીયા રાખજો એ લજિયા રાખી તમે લજિયા રાખી તમે લજિયા રાખજો
સરસ ભક્તિરામે યાદી કરાઈ છે ત્યારે રાતુ યંદાની સખીને વાયક આયા રે જાવું મારે રાણી રાજા બારને દેવાભાઈ હરીશવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. રાતુ યંદાની સખીને વાયક આયા રે જીતુભાઈ આણંદવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. આ નવીનભાઈ હવારે બિલ આપવાનું છે. જાવું મારે રોમા પીરને દર પારને રાતુ યંદાની સખીને વાયક આયા હાલો નારણભાઈ કરોડવાળા તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. સૌજીભાઈ તરફથી 500 રૂપિયા રોકડા આવે છે. આ ભક્તિરામની સરદારી આ ભક્તિરામની સરદારી ભાઈ ભાઈ જોગે એ સદા મોજ મોજ મસ્તી ને વાત જુએ વસ્તી વાલા લીલો છે ઘોડનો ને લીલો છે ઘોડનો આંખમાં તીર આંખમાં છે તીર મારી મારે છે ગાડા મને તીર મારો હેલો છોડાને ભમુડા કાલાય માય મારો હેલો હેલો ને આવો હેલો મારો છોડા આંખે કનુયા જડાને દિલે કાઢું કોડ આખી દુનિયા જાણે કે ના માપી છો છેલ્લે કાંઈ દલું વાળીઓને ભલી રાખી દે ભલી 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 રાખી દે કોનું જાશે રમાયા બોપેની લીધો રે ના
કે નાસ્તો પણ આવી ગયો છે એટલે બધા નાસ્તામાં ધ્યાન ના રાખતા હો બાપ, ભજનમાં થોડું ધ્યાન રાખજો. હા, નાસ્તોય ફટાફટ કરી લેજો ને ભજનમાં ધ્યાન રાખજો. સદગુરુ મહારાજ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. બહુચરે માત કી જય. એવા છે કાગસ્ય પરિવારના બાપાના સાનિધ્યમાં આપણે બધા મળ્યા છીએ. ભાઈ શ્રી નવીનભાઈ પાટીએ આપણને બધાને ખૂબ આનંદ કરાયો, તમે બધાએ ખૂબ આનંદ કર્યો. એવો જ ને એવો જ સાથ સહકાર પાછળ પણ કરતા રહેજો. એટલે બાપાના સાનિધ્યમાં મળ્યા છીએ અને બીજા બધા ભાઈઓ જો આગળ પાછળ છે એમને બધાને નમ્ર વિનંતી છે કે પોતપોતાની જગ્યા લઈ અને શાંતિથી સાંભળજો અને બધાએ પોતપોતાની જગ્યાએ બેસી જજો. બાપ એવા જ બાપાના સાનિધ્યમાં મળ્યા છીએ તો બધાએ બે હાથ ઊંચા કરી અને એવો જય જયકાર કરશું. બાપ બોલીએ સિદ્ધરામ દેવજી મહારાજ કી. બહુચરી માત કી. નાસ્તો ચાલુ છે તો આટલા પડકારો મારો છે તમારો બાપ. ભૂખ લાગી હોય તો ખાઈ લો પણ આટલો પડકારો તમારો જોશે હો. ફરીથી બોલીએ સિદ્ધરામ દેવજી મહારાજ કી. ના, હજુ બેનો નો અવાજ આવ્યો જ નથી. થોડો આટલા આગળ આવ્યો છે. બધા સાથે મળી ના બોલે ને બાપાના હામ હો બાપ. બોલીએ સિદ્ધરામ દેવજી મહારાજ કી. પ્રેમ સે બોલે નમઃ પાર્વતી માતા હર હર. હરિ ઓમ હરિ પહેલો નામ પરમેશ્વર જગત માંડ્યો હૈ જો. પહેલો નામ પરમેશ્વર જગત માંડ્યો હૈ જો. નર મૂર્ખ હમજે નહીં હરી કરે સોહો. નર મૂર્ખ હમજે નહીં મારો રામો ધણી કરે સોહો. યા દેવી સર્વભૂતેષુ માં વાણી રૂપે શક્તિ રૂપે કરુણા રૂપે સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમસ્તસ્ય. મળી નમસ્તસ્ય નમો નમઃ. રામ
હીરા કહું કે લાલ, પણ જેને જેને મારો પીર રામદેવ ભેટ્યા બાપ, બહુ નર થઈ ગયા યાર. એવા જ બાપાના સાનિધ્યમાં મળ્યા છીએ. તો સૌ પ્રથમ બાપાને યાદ કરી, પછી જેવી તમારી ફરમાઈશ અને જેવી તમારી મોજ, પણ જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં આટલા પડકારા કરતા રહેજો બાપ, અને એથી વધારે મજા આવે તો ઘોર કરવા આવજો. અહીં જે પણ કાંઈ આવશે અમારા કલાકાર મિત્રો કોઈ લઈ જવાના નથી. જે કાંઈ આવશે અહીં જ રહેવાનું છે. એટલે આપણું ગામ છે અને બાપાનું સાનિધ્ય છે, એટલે જ્યાં જ્યાં મજા આવે ત્યાં ત્યાં વરસતા રહેજો અને આનંદ કરતા રહેજો. એટલે બાપાના સાનિધ્યમાં મળ્યા છીએ તો સૌ પ્રથમ બાપાને યાદ કરતા. એ તમને જાજી વધાયું પીર રામા, હે બેચરાજી વાળા પીરજી, એ તમને ઘણી વધાયું પીર રામા, તમે યજમલ ઘેરે જાયા હોજી, જી 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 જી. એ તમને ઘણી વધાયું પીર રામા રામા રામા, તમને જાજી વધાયું પીર રામા, તમે
ઈ ભેરવાનો સહાર કરવા માટે ઘોડલા માટે ચડ્યા હશે અને ઘોડલો લઈને આવતા હશે, પણ ઈ ઘોડલાનો અવાજ કેવો હશે અમારા ઉસ્તાદ સંભળાવશે બાપ. એક વાર જોરદાર તાળીઓથી પણ ઉસ્તાદને વધાવી લો બાપ. ઘોડીલા ખેલે રામો પીર, ઘોડીલા ખેલે રામો પીર, રામો પીર, એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામો પીર, એ પિતા અજમલજીના બાળ, ઘોડીલા ખેલે રામો પીર, માતા મીનળદેવના બાળ, ઘોડીલા ખેલે રામો પીર, હે બનીને હું 5 વર્ષનો બાળ, મારે જાવું અજમલ ઘેરે અવતાર, બનીને હું 5 વર્ષનો બાળ, મારે જાવું અજમલ ઘેરે અવતાર, એ પિતા કોણને કહેવાય, એ પિતા અજમલરાય કહેવાય, એ માતા મીનળદેવના બાળ, બનીને જાઉં અજમલ ઘેરે અવતાર, બનીને હું 5 વર્ષનો બાળ, મારે જાવું અજમલ ઘેરે અવતાર, અરે ઘોડલીઓ મંગવાઈ દે, મારી મને ઘોડલીઓ મંગવાઈ દે, જય પાર્વતીના ધણી, અરે ઘોડલીઓ મંગવાઈ દે, મારી મને ઘોડલીઓ મંગવાઈ દે, અરે ઘોડે ચડીને ઘૂમવા જાઉં, અરે ઘોડે ચડીને ઘૂમવા જાઉં, ઘોડલીઓ મંગવાઈ મોરી માં, મને ઘોડલીઓ મંગવાઈ દે, મારી મને ઘોડલીઓ મંગવાઈ દે, અરે હો, અરે બે ઘોડલીઓ મંગવાઈ દે, મારી મને ઘોડલીઓ મંગવાઈ દે, લીલુડો છે ઘોડલો ને હાથમાં સજી, લીલુડો છે ઘોડલો ને હાથમાં સજી રે ને વાણિયાની વારે ચડ્યા, મારો એલો હાંભળો ઓજી, ઓજી રે મારો એલો હાંભળો ઓજી. અને સરસ મજાનું ગીત અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે, મારા નવીનભાઈએ ગાયું, મને બહુ ગમે છે અને મને ખબર છે તમને પણ ગમશે, એટલે તમારા માટે અરે સુણી લે શેઠ રણુજા વાળા, કાળી કાળી લાડી હૈ, જય બારબીજના ધણી, અરે સુણી લે શેઠ રણુજા વાળા, કાળી કાળી લાડી હૈ, અરે ઘણા ગરીબોને શેઠ બનાયા, અબકી બાર
સાચું ને આટલા પડકારો બોલાશે પણ હો અમારા કલાકારોને કેવું હોય કે જેટલા તમારા આટલા પડકારો ને અંદરથી નામ ઉભરે સાચું ને તો મારી સાથે બધાનો તાળીઓનો સાથ આપી દો હે મારા ધન ધન હિંદવા પીર લજયા રાખજો હા જય પાર્વતીના ધણી જય પાર્વતીના ધણી હું તો પલ પલ સમરું પીર લજયા રાખજો લજયા રાખી તમે સુધરવાની લજયા રાખી તમે સુધરવાની લજયા રાખી તમે સુધરવાની એકલાની માય લજયા રાખજો અને આપણા બાપલા બેઠા છે એમના માટે મને સરસ મજાનું ભજન આવે છે બાપ યાદ એમના જમાનામાં તો આવું બધું સાચ તો હોતું નહીં આ બાબા બધાય કેવી રીતે અલ્લાહને આરાધતા હોય એ મારી ઢોણી ના ભૂમતા ચાર ગોવાણી મારી ઢોમણી એ મારી ઢોણી ના ભૂમતા ચાર ગોવાણી મારી ઢોમણી એ સગા ભુવન મારી ઉતરી અને સગા ભુવનમાંથી ઉતરીને વસુય કટડાની માય ગોવાણી મારી ઢોમણી એ મારી ઢોણી ના ભૂમતા ચાર ગોવાણી મારી ઢોમણી મારી ઢોણી ના ભૂમતા ચાર ગોવાણી મારી ઢોમણી મારા મોલે પધારો રે મારા પાટે પધારો રે આલમ રાજા દેશી અવાજ અને આમાં વધારે રાજસ્થાનના પણ મહેમાનો હશે ને હા તમારે આ ત્યાં તાલ બહુ વખણાતો હશે ત્યાં કે મારા મોલે પધારો રે મારા પાટે પધારો રે નકડક રાજા હે કઈને ગયેલા બીજી ગયા દુખચાર આલમ રાજા તારા વચનોની
આવે છે ઉદયકુમાર ચિત્તોડ એમના તરફથી 500 રૂપિયા, રાહુલ કુમાર મહેસાણા વાળા તરફથી 500 રૂપિયા. એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવશો. ચાલી જાઓ. અને માના સાનિધ્યમાં મળ્યા છે. એક જે લાઈનમાં માને પણ યાદ કરવી છે, ફરી પાછા રામાપીરને યાદ કરવા છે. એટલે
સિદ્ધરામ દેવજી મહારાજ કી જય. બહુચર જીવનની માલિપા સત્ય ઘટના તમારી સાથે કોઈ કદાચ છે ને પિક્ચરમાં બનેલી ખરી? ત્યારે ઉપેન્દ્ર ત્રિવેદી એટલું બોલ્યા હતા કે હા, સોઈ ગામનું પાદર હતું, હું રાન વઘડનું પાત્ર લીધું હતું, મને પોશાક પહેરાયો હતો, અને સાહેબ કે મને નવઘણનું પાત્ર આપ્યું હતું. નવઘણ તો મને તૈયાર કરી નાખ્યો, પણ ચકલી ક્યાંથી લાવવી? ગોરધનભાઈ કે ચકલી ક્યાંથી લાવી? અને તેથી ઉપેન્દ્ર ત્રિવેદી એટલું બોલ્યા હતા કે હે માં, એક નવઘણીની લાજ રાખવા માટે થઈ અને એના ભાલે કાળે ચકલી બનીને બેઠી હતી. તો હું એ બ્રાહ્મણનો દીકરો જો અવતાર છે ને, એનો પાવર ઈ અમને ઉતરે સાહેબ, કારણ કે અંદર પાત્ર પ્રગટ થયેલું છે. મિત્રો, વર્ષો પહેલાના તમે પિક્ચર જોઈ લેતો, અરે મારી હું તો 12 વર્ષે આવ્યો, મેં તો નો ફૂટીથી મારી પાતળડી પરમાર જાડેજી માં. આ મિત્રો પિક્ચરની મજા હતી. અટાણે તમારા ઘરે ભલા કરોડનો બંગલો હોય અને 50,000 લાખની LED ચાલુ કરો ને, તો તમે મા બાપ કે દીકરી સામે નો બેહી શકો સાહેબ મારા. અને વર્ષો પહેલા પિક્ચરની માલિપા મર્યાદા હતી સાહેબ, સાહિત્યની માલિપા મર્યાદા હતી. એટલે મિત્રો, આ જે કઈ આપણી પાસે આ લોક સાહિત્ય છે, ભજન છે, એ આપણું છે સાહેબ, અને આને ટકાવી રાખ્યું છે. પણ સનાતન ધર્મનો આશરો લઈ અને હું તમે વેળા થઈને મોજ કરતા હોય, સમય ન લેતા, સમયના અનુસંધાન પ્રમાણે હાલવું છે. વળી પાછા ભજનની માલી પણ ડોક્યુ કરવું છે. બધાને લોકપ્રિય એવો કલાકાર ભાઈ બચુભાઈ મીરને જોરદાર તાળીના ગણગણાટથી વધાવશો. બચુભાઈ મીર. But